રાંદલ સંકુલના અમે જ સર્જનહારા, રાંદલ સંકુલના અમે જ સર્જનહારા. ત્રીજો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર. એટલે કે ઘણી વખત કોઈ પણ એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિ છે તેનું શોષણ કરવામાં આવતું હોય છે. તો તેનું શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની રચના કરવાનો આપણા બંધારણનો મુખ્ય ઉદ્દેશ છે, જે આ હકની અંદર સમાવવામાં આવ્યો છે. ઘણી વખત એવું જોઈએ છીએ કે શોષણ છે કેવી રીતે કરવામાં આવે છે, તો કે મનુષ્ય છે તેનો વેપાર કરવામાં આવે છે. એટલે કે નાના નાના બાળકો હોય છે તેને પકડી અને તેને બીજી જગ્યાએ વેચી દેવામાં આવે છે. ત્યાર પછી વેટ પ્રથા, એટલે કે કોઈ પણ વ્યક્તિ છે તેની પાસે વધારેમાં વધારે કામ છે કરાવવામાં આવે છે, પરંતુ જે કામ કરે છે તેના બદલામાં તેને વેતન છે આપવામાં આવતું નથી. ત્યાર પછી દાસત્વ, એટલે કે દાસ તરીકે તેને રાખવામાં આવે છે. અને બળજબરીથી કરાવવાથી કોઈ પણ પ્રકારની મજૂરી છે તે પ્રતિબંધિત છે. એટલે કે આવી રીતે કોઈ પણ પ્રકારનું કામ છે ઈ બળજબરી, એટલે કે વ્યક્તિની ઈચ્છા ન હોય તેમ છતાં તેની પાસે કરાવવામાં આવે તો તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ છે એની ઈચ્છા વિરુદ્ધ તેની પાસે કોઈ પણ કામ છે કરાવી શકાતું નથી. જો આવી જોગવાઈ છે આપણા બંધારણની અંદર કરવામાં આવી છે અને આ જોગવાઈ છે એનો ભંગ કરવામાં આવે તો તે શિક્ષાપાત્ર ગુનો છે ગણાય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એનું શોષણ છે થઈ શકતું નથી, અને જો કોઈ તેનું શોષણ કરે તો તે એક શિક્ષાપાત્ર ગુનો ગણવામાં આવે છે. ત્યાર પછી અનૈતિક હેતુઓ, બાળકોના કે સ્ત્રીના વેપાર, બળજબરીથી કરાવાતી મજૂરી કે મરજી વિરુદ્ધનું દાસત્વ, વેતન વિનાની મજૂરીનો અને સદીઓથી ચાલી આવતી વેટ પ્રથાનો અંત લાવવાનો છે. હવે જે આ શોષણ વિરુદ્ધનો જે અધિકાર છે એના દ્વારા શું કરવાનું છે, તો ઘણી વખત ખરાબ કાર્ય છે કરવામાં આવે છે. કેવા, તો કે બાળક કે સ્ત્રીનો વેપાર કરવામાં આવે છે. ત્યાર પછી બળજબરીથી કરાવવાતી મજૂરી, એટલે કે કામ નથી કરવું તેમ છતાં તેની પાસે બળજબરીથી કામ છે કરાવવામાં આવે છે. અને મરજી વિરુદ્ધનું દાસત્વ, એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એની મરજી નથી તેમ છતાં તેની મરજીની વિરુદ્ધમાં જઈ અને તેને એક દાસ તરીકે રાખવામાં આવે છે. વેતન વિનાની મજૂરી, એટલે કે કામ કરે છે પણ તે કામના બદલામાં તેને વેતન છે આપવામાં આવતું નથી. અને સદીઓથી ચાલી આવતી જે વેટ પ્રથા છે આ દરેક બાબત છે એનો આ અધિકાર દ્વારા અંત લેવાનો છે. ત્યાર પછી વિના વેતન કે ઓછા વેતનથી કામ કરાવવું શિક્ષાપાત્ર ગુનો જાહેર કરાયો છે. ઘણી વખત એવું જોવા મળે છે કે કોઈ પણ વ્યક્તિ છે એને જે કામ કરવાનું કરાવે છે એ કામના બદલામાં તેને સાવ વેતન છે આપવામાં આવતું નથી, અથવા તો વેતન આપે છે તો જેટલું એને વેતન આપવું જોઈએ તેના કરતાં પણ ઓછું વેતન આપી અને તેની પાસે કામ કરાવવામાં આવે છે. તો જે આ કામ કરાવે છે એ શિક્ષાપાત્ર ગુનો ગણવામાં આવે છે, એટલે કે ગુનો જાહેર કરાયો છે. 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકને હવે કોની પાસે કામ ન કરાવી શકાય, તો કે જે 14 વર્ષની ઉંમરથી જે નીચેનું બાળક છે એ બાળકને જોખમી હોય તેવા કામો જેવા કે કારખાના છે અથવા તો ખાણ છે કે પાનના ગલ્લા છે, હોટલો છે, તો આવી કોઈ પણ જગ્યાએ એને કામ કરવા માટે રાખી શકાશે નહીં. જો તે 14 વર્ષથી નીચેના કોઈ પણ બાળકને કામે રાખવામાં આવે તો તે પણ એક શિક્ષાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ છે યા નાનું બાળક હોય તેને આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ તો હોટલોની અંદર કામે રાખવામાં આવે છે, વાસણ સાફ કરવામાં આવે, તો
પછી ચાની જે ગલ્લા હોય છે પાનના, તો ત્યાં પણ આવા નાના બાળકો છે એ કામ કરતા હોય છે, તો તેને કામે રાખી શકાતા નથી. જો કોઈ વ્યક્તિ એને કામ રાખે તો તે એક શિક્ષાપાત્ર ગુનો છે, જાહેર કરવામાં આવે છે, કે તેને શિક્ષા આપવામાં આવે છે, સજા કરવામાં આવે છે. જો કે રાજ્ય અને જાહેર હેતુઓ માટે લશ્કરી સેવાઓ એટલે એવું કીધું છે કે કોઈ પણ વ્યક્તિ પાસે બળજબરીથી કામ કરાવાતું નથી. જો કામ કરાવીએ તો એ ગુનો ગણવામાં આવે છે અને તેને સજા કરવામાં આવે છે, એવું આપણે બંધારણની અંદર જોગવાઈ કરવામાં આવે છે. પરંતુ એવું કીધું છે કે કેટલીક એવી બાબતો છે કે જેની અંદર વ્યક્તિ પાસે ફરજિયાતપણે કામ કરાવીએ તો તે એક ગુનો ગણવામાં આવતો નથી. કેવા કામ? તો જો રાજ્ય અને જાહેર હેતુઓ માટે ઘણી વખત એવું થાય છે કે રાજ્ય છે એ પોતાની રાજ્યની અંદર વસવાટ કરતા વ્યક્તિઓ અથવા તો નાગરિકો છે તેની પાસેથી ફરજિયાતપણે કામ લે છે. કેવા સંજોગોમાં? તો કે જાહેર હેતુઓ માટે, કે દરેક વ્યક્તિનું સારું એમાં સંકળાયેલું હોય, સારી બાબત રહેલી હોય, તો ત્યારે. પછી લશ્કરી સેવાઓ, કે લશ્કર એટલે ત્યારે કે યુદ્ધ થાય અને એવું બને કે જેટલા સૈનિકો છે એ અપૂરતા છે, તો ત્યારે દેશના દરેક નાગરિકને યુદ્ધની અંદર જોડાવાની ફરજ પાડવામાં આવે છે. એટલે લશ્કરી સેવા કે રાષ્ટ્રીય ફરજો માટે, દેશ માટે. ત્યાર પછી સમાજ સેવાના કોઈ ક્ષેત્રમાં સમાજને લગતું કોઈ સારું કામ છે તો તેની અંદર કોઈ પણ જાતના ભેદભાવ વિના, તે પછી ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ વગર ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે. એમાં કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી કે આ સ્ત્રી છે તો તેને નહીં જોડાવાનું, સ્ત્રી પુરુષ દરેકે જોડાવાનું છે. પછી તે ગમે તે ધર્મનો હોય, હિન્દુ, મુસ્લિમ, શીખ, ગમે તે ધર્મનો હોય, દરેક ધર્મના વ્યક્તિ પાસેથી રાજ્ય છે ફરજિયાતપણે તેની પાસે સેવા છે એ લઈ શકે છે, રાજ્ય પાસે અધિકાર રહેલો છે. અને આ જે સેવા છે એની પાસેથી લેવામાં આવે છે તો એ સેવા ઘણી વખત વેતન વગરની હોય છે, એટલે કે તે કામ કરે છે તો તેના બદલામાં તેને વેતન છે આપવામાં આવતું નથી, અને ઘણી વખત વેતન સાથેની, એટલે કે તેને વેતન પણ આપવામાં આવે છે. તો આવી રીતે બંધારણની અંદર શોષણ વિરુદ્ધનો અધિકાર છે એ આપવામાં આવ્યો છે, કે તેના દ્વારા કોઈ પણ વ્યક્તિ છે એનું શોષણ છે એ થઈ શકતું નથી, એટલે એક શોષણ વિહીન સમાજની રચના કરવાની છે. ત્યાર પછીનો અધિકાર છે ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર. આપણે આગળ જોયું કે ભારત દેશ છે તે બિન સાંપ્રદાયિક દેશ છે, એટલે કે પોતાની જે ઈચ્છા હોય તે ધર્મ છે તે ભારતના નાગરિકો પાડી શકે છે. હવે આ હકની અંદર કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો જોઈએ. દરેક નાગરિકને પોતાનો મનપસંદ ધર્મ માનવાનો, પાલન કરવાનો અને તેનો પ્રચાર અને પ્રસાર કરવાનો સમાન અધિકાર છે એ બંધારણે મળ્યો છે. એટલે કે ભારત દેશનો કોઈ પણ નાગરિક છે એ પોતાની જે ઈચ્છા હોય એ ઈચ્છા મુજબ ધર્મ છે ધર્મની અંદર માની શકે છે અને ત્યાર પછી એનું પાલન કરી શકે છે અને તેનો પ્રચાર અને પ્રસાર પણ તે કરી શકે છે. એટલે દરેક નાગરિકને સમાન અધિકાર છે આપવામાં આવ્યો છે. આપણા ભારત દેશના બંધારણે તે અધિકાર છે એ મળ્યો છે. આ સ્વતંત્રતાથી જાહેર વ્યવસ્થા કે સ્વાસ્થ્યને બાદ ન આવે તે રીતે ભોગવવાનો છે. હવે જે ધાર્મિક સ્વતંત્રતાનો જે અધિકાર આપવામાં આવ્યો છે તો એ અધિકાર જે જાહેર વ્યવસ્થા જે છે તેને કોઈ પણ જાતનું નુકસાન છે પહોંચવું જોઈએ ને એ સિવાય નાગરિક છે એના સ્વાસ્થ્યને પણ કોઈ હાનિ છે પહોંચવી જોઈએ ને એવી રીતે તે અધિકાર છે એ દરેક વ્યક્તિએ ભોગવવાનો છે. હવે આ જે અધિકાર છે એની અંદર કઈ બાબતનો સમાવેશ થાય તો કે એક તો ધાર્મિક ક્રિયાકાંડ, એટલે ધર્મને લગતું કાર્ય છે તે, પછી પ્રાર્થના કે પૂજા કરવાની સ્વતંત્રતા, વ્યક્તિ છે પોતાની ઈચ્છા મુજબ ધર્મને લગતું કામ છે એ કરી શકે છે, કોઈ પણ મંદિર છે તેની અંદર જઈ પ્રાર્થના કે પૂજા પાઠ છે એ કરી શકે છે. આ સ્વતંત્રતા છે તેનો આ અધિકારની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત દેશની અંદર જોઈએ તો જે રાજ્ય છે એ રાજ્યને પોતાનો કોઈ ધર્મ છે નહીં,
કે કોઈ રાજ્ય ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાઓના આધારે ચાલતું નથી. એટલે કે ભારત દેશનું જે રાજ્ય છે કોઈ ધર્મ સાથે સંકળાયેલું છે ને એને પોતાનો કોઈ ધર્મ છે નહીં, અથવા તો ધર્મની કોઈ માન્યતા છે તે માન્યતાઓ મુજબ રાજ્ય છે એ ચાલતું નથી. એટલે કે રાજ્યને ધર્મથી અલગ રાખવામાં આવ્યું છે. રાજ્યએ ધર્મની બાબતમાં કોઈ દખલગીરી કરવાની છે નહીં. ત્યાર પછી ધાર્મિક હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવાનો અને તેમનું સંચાલન અને વહીવટ કરવાની સ્વતંત્રતા પણ ધાર્મિક સમૂહોને આપવામાં આવી છે. હવે શું કીધું છે કે ધાર્મિક હેતુઓ માટે કે ધર્મને લગતી કોઈ બાબત છે તો તેના માટે સંસ્થાઓ સ્થાપવાનો અને સંસ્થા સ્થાપી લીધી ત્યાર પછી તેનું સંચાલન અને વહીવટ કરવાની સ્વતંત્રતા પણ આજે ધાર્મિક સમૂહો છે તેને આપવામાં આવી છે. પોતાની ઈચ્છા મુજબ ધર્મને લગતી કોઈ સંસ્થા છે એ સ્થાપી શકે છે અને સંસ્થા સ્થાપ્યા પછી તેનું વહીવટ અને સંચાલન પણ તે કરી શકે છે. કોઈ પણ રાજ્ય જાહેર કરવેરા દ્વારા ઊભા કરાયેલા જાહેર ફંડનો ઉપયોગ કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાયના લાભ કે અભિવૃદ્ધિ માટે કરી શકશે નહીં. હવે શું કીધું છે કે રાજ્ય છે એની જે આવક થાય છે જાહેર કરવેરા દ્વારા એની પાસે જે ફંડ ઊભું થયું છે તે ફંડનો ઉપયોગ તે કોઈ ધર્મ માટે કરી શકતો નથી. કોઈ ધર્મ કે સંપ્રદાય છે એને લાભ થાય એટલા માટે અથવા તો તેની વૃદ્ધિ એટલે કે તેનો વિકાસ થાય એના માટે તે કરી શકતું નથી. સરકારી ગ્રાન્ટમાંથી ચલાવાતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. એટલે કે એવી શિક્ષણ સંસ્થાઓ છે કે જેને ચલાવવા માટે સરકાર તરફથી ગ્રાન્ટ મળે છે એટલે કે મદદ મળે છે. તો આવી જે સંસ્થાઓ છે એની અંદર ધાર્મિક શિક્ષણ છે એ આપી શકાતું નથી અને તે સંસ્થાને ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની ફરજ પાડી શકાતી નથી. એટલે કે આવી જે સરકાર તરફથી જે મદદ મળતી હોય અને જે શૈક્ષણિક સંસ્થાઓ ચાલતી હોય તેવી શૈક્ષણિક સંસ્થાઓ છે આ ધાર્મિક બાબતમાં તે ભાગ લઈ શકતું નથી અને પોતાની સંસ્થાની અંદર તે ધર્મને લગતું કોઈ પણ શિક્ષણ છે એ પણ આપી શકતું નથી. ત્યાર પછીનો અધિકાર છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. એટલે ભારત દેશની અંદર ઘણા બધા લોકો છે એ વસવાટ કરે છે. આપણને ખબર છે કે ભારત દેશ છે એ વિવિધતાવાળો દેશ છે. તેની અંદર વિવિધ ધર્મો, વિવિધ ભાષા, વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો છે તે વસવાટ કરે છે અને તેના આધારે એટલે કે જે આ ધર્મ, ભાષા અને સંસ્કૃતિ છે વિવિધ ધર્મ તો કે તેના આધારે એક વર્ગ સમૂહ છે એની રચના થાય છે અને જે આ વર્ગ સમૂહની રચના થાય છે તો તેને જાળવી રાખવાનો તે દરેક વ્યક્તિને અધિકાર રહેલો છે. પોતાની કોઈ પણ ભાષા છે તો તેને જાળવી રાખવાનો તેને અધિકાર છે. સંસ્કૃતિ છે, ધર્મ છે, તો દરેક બાબતને દરેક વ્યક્તિ છે એને જાળવી રાખવાનો અધિકાર છે એ પ્રાપ્ત થયેલો છે. ત્યાર પછી રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય તેવી શૈક્ષણિક સંસ્થામાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે તેવા કોઈ કારણસર નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. હવે શું કીધું છે તો કે એવી શૈક્ષણિક સંસ્થાઓ કે જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય એટલે કે તેનું સંચાલન છે તેનો વહીવટ છે શૈક્ષણિક સંસ્થા તે કોના દ્વારા ચાલતું હોય તો કે રાજ્ય તરફથી તેને જે સહાય આપવામાં આવે છે તેના દ્વારા તે સંસ્થા છે એ ચાલતી હોય છે. તો આવી જે સંસ્થા છે તેની અંદર ધર્મ, જાતિ કે જ્ઞાતિ કે ભાષા આવા કોઈ પણ કારણસર કોઈ પણ વ્યક્તિ છે તેના પ્રત્યે ભેદભાવ રાખી શકાશે નહીં. એટલે દરેકને તેની અંદર પ્રવેશ પ્રાપ્ત થાય છે. પ્રવેશમાં તેને ભેદભાવ કરી અને તેનો ઇનકાર છે એ કરી શકાશે નહીં. જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાને મત આપવાની અપીલ કરે તો તે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ ગેરરીતિ ગણાય છે. હવે કોઈ પણ વ્યક્તિ છે એ ચૂંટણીમાં ઊભો રહે છે, ઉમેદવાર છે અને ચૂંટણીમાં ઊભો રહ્યા પછી તે એવું કહે કે ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાને મત આપવામાં આવે એટલે કે એવું કહે
આ જ ધર્મના લોકો છે પોતાને મત આપે અથવા તો ભાષાના લોકો છે તે પોતાને મત આપે, આવી રીતે અપીલ કરે તો તે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ છે એટલે કે તેને લગતે કાયદો બનાવ્યો છે કયો તો કે કલમ 123(3) હેઠળ જે આ નીતિ અપનાવવામાં આવે છે તેને કેવી તો કે ગેરરીતિ ગણવામાં આવે છે એટલે કે કોઈ પણ ઉમેદવાર છે આવું કરી શકે નહીં. ત્યાર પછી રાજ્ય કોઈ કાયદો ઘડીને નાગરિકો કે તેની કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષાના પાયા પર રચાયેલી તમામ લઘુમતીઓની તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો અધિકાર આપશે. એટલે કે દરેક રાજ્ય છે ઈ કાયદો ઘડે છે અને કાયદો ઘડીને જે નાગરિકો છે એ નાગરિકો તેની કોઈ સંસ્કૃતિ અથવા તો કોઈ ભાષાના પાયા એટલે કે પોતાની કોઈ પણ સંસ્કૃતિ છે અથવા તો પોતાની કોઈ ભાષા છે તે ભાષાના આધારે રચાયેલી તમામ લઘુમતીઓને તેમની પસંદગી એટલે કે આવી જે લઘુમતી કોમ છે પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થા છે એ સ્થાપી શકે છે અને એની સ્થાપના કર્યા પછી તેનો વહીવટ કરવાનો અધિકાર પણ તેની પાસે રહેલો છે. એટલે રાજ્ય છે તેને તેનો અધિકાર આપે છે. હવે જે આવી જે લઘુમતીઓએ જે સંસ્થા સ્થાપી છે તો એ સંસ્થાને રાજ્ય નિધિમાંથી અપાતી શૈક્ષણિક સહાય કે શૈક્ષણિક શિષ્યવૃત્તિઓ જેવા લાભોમાં ભેદભાવ કરશે નહીં. એટલે કે લઘુમતીઓએ જે શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી છે તો એને રાજ્ય દ્વારા જે સહાય આપવામાં આવે છે શિક્ષણ માટેની જે સહાય અથવા તો શિષ્યવૃત્તિ માટેની જે સહાય આપે છે તેમાં તે ભેદભાવ કરશે નહીં, તેને પણ તે સહાય છે આપવામાં આવશે. આવી લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન પોતાના હસ્તક લેવા ઈચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને જ કરી શકે છે. હવે જે લઘુમતીઓએ જે સંસ્થા સ્થાપી છે તો એ સંસ્થાને લગતી કોઈ મિલકત છે તો તેનું સંપાદન તે પોતાના હસ્તક લેવા ઈચ્છે તો તેના માટે શું થાય છે તો કે રાજ્ય છે તેની પાસેથી જરૂરી વળતર છે એ પ્રાપ્ત કરે છે અને ત્યાર પછી તેનું સંપાદન છે એ તેને આપે છે. આવી રીતે જોઈએ તો જે આ શૈક્ષણિક સંસ્થાઓ છે તેને લગતી મહત્વની જોગવાઈઓ છે આપણા બંધારણની અંદર કરવામાં આવી છે. એટલે કે તેના લીધે વ્યક્તિ છે એ પોતાની ઈચ્છા મુજબનું શિક્ષણ છે એ પ્રાપ્ત કરી શકે છે અને પોતાની જે સંસ્કૃતિ ગમતી હોય છે તે સંસ્કૃતિનું તે પાલન કરી શકે છે અને તેનો વિકાસ પણ તે કરી શકે છે. ત્યાર પછીનો બંધારણીય ઇલાજનો હક. હવે દેશની અંદર ગમે તેટલા સારા કાયદાઓ છે તે ઘડવામાં આવે કે મૂળભૂત હકો જ આપેલા છે એની જોગવાઈ કરવામાં આવે પરંતુ જે આ કાયદા કે હકો આપ્યા છે એનો અમલ છે એ યોગ્ય રીતે ન થાય તો આવી જે આપણે સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે અથવા તો જે અધિકારો મળ્યા છે તેનો કોઈ અર્થ છે એ રહેતો નથી. એટલે કે તેનો અમલ છે યોગ્ય રીતે થવો જોઈએ. હવે આ જે હકો આપણને પ્રાપ્ત થયા છે એના અમલ માટે બંધારણની અંદર જોગવાઈ કરવામાં આવી છે. આપણે આગળ જે 5 હકો સમજ્યા એ હક છે એનો અમલ છે વ્યવસ્થિત રીતે થઈ શકે એટલા માટે બંધારણની અંદર કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે જે અનુસાર મૂળભૂત હકોના ભંગ બદલ સીધા જ નાગરિક છે એ સર્વોચ્ચ અદાલત અથવા તો વડી અદાલતમાં જઈ અને દાદ માંગવાના અધિકાર એટલે કે ન્યાય માંગવાનો જે અધિકાર છે એને પણ મૂળભૂત હકની અંદર હક તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે કે જે કાંઈ હકો આપણને મળ્યા છે તેનો અમલ છે એ વ્યવસ્થિત રીતે થઈ શકે એટલા માટે બંધારણની અંદર જોગવાઈ કરવામાં આવી છે અને જોગવાઈ કઈ છે તે મુજબ જો જે આપણે મૂળભૂત હકો પ્રાપ્ત થયા છે એમાંથી કોઈ પણ હક છે એનો ભંગ થાય તો નાગરિક છે એ સીધો જ વડી અદાલત અથવા તો સર્વોચ્ચ અદાલતમાં ફરિયાદ કરી શકે છે અને પોતાના હકોના રક્ષણ માટેની તે માંગ છે એ કરી શકે છે અને તે હકનો પણ સમાવેશ તેમાં કરવામાં આવ્યો છે તો કે મૂળભૂત હક છે તેની અંદર તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. સર્વોચ્ચ અદાલતને મૂળભૂત હકોના રક્ષણ માટે વિશાળ સત્તા બંધારણમાં આપવામાં આવે છે. હવે જે મૂળભૂત હકો છે એનું રક્ષણ કરવાની જવાબદારી છે કોની છે તો કે જે સર્વોચ્ચ અદાલત છે તે એટલે કે સર્વોચ્ચ અદાલત છે
એનું રક્ષણ કરી શકે એટલા માટે આપણા બંધારણ છે એની અંદર વિશાળ સત્તાઓ છે એ સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે અને સર્વોચ્ચ અદાલત છે એ આ હકોને લગતા કોઈ આદેશો આપી શકે છે અથવા તો હુકમો છે બહાર પાડી શકે છે કે આજ્ઞા પત્રો છે તે આપી શકે છે આ સત્તાઓ છે તેને આપવામાં આવી છે અને જો સર્વોચ્ચ અદાલત છે એ જે કઈ હુકમો આપે અથવા તો આદેશો આપે તો તે અંગે કોઈને પણ વાંધો લઈ શકતું નથી તેની વિરુદ્ધમાં કોઈ વ્યક્તિ છે એ વાંધો ઉઠાવી શકતું નથી મૂળભૂત અધિકારોના ભંગ થયાની કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેનો યોગ્ય ઉપાય કરવાનો સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે હવે ક્યારે પણ કોઈ રાજ્ય છે એવી ફરિયાદ કરે કે તેને જે મૂળભૂત હકો આપેલા છે તેનો ભંગ થઈ રહ્યો છે તો તેનો ઉપાય લેવાની જવાબદારી છે કોની છે તો કે સર્વોચ્ચ અદાલત છે તેનો ઉપાય છે તેનો ઉકેલ છે લઈ આવવાનો હોય છે ત્યાર પછી સંસદ દ્વારા કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય અદાલતને સુપરત કરી શકે છે હવે એવું કીધું છે કે સંસદ છે એ એવો કાયદો બનાવી અને જે આવા હુકમો છે હકોને લગતા એ બહાર પાડવાની સત્તા છે એ અન્ય અદાલતને આપી શકે છે મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય કે તે સાથે જ અસંગત હોય તેવો કાયદો ઘડાતા રાજ્ય વિધાનસભા અને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે હવે રાજ્યની જે વિધાનસભા છે એવો કોઈ કાયદો ઘડે કે જેના લીધે મૂળભૂત હકો છે એનો ભંગ થતો હોય અથવા તો તેને અસંગત હોય તેની સાથે બંધ બેસતો ન હોય તેવો કોઈ કાયદો ઘડે તો એ કાયદો ઘડતા સર્વોચ્ચ અદાલત છે એ તેને અટકાવી શકે છે મૂળભૂત હકોના ભંગ બદલ નાગરિકને અદાલતમાં જવાનો હક અને એ હકોનું રક્ષણ મેળવવાનો હક છે જ્યારે પણ કોઈ પણ મૂળભૂત હક છે એનો ભંગ થતો હોય તો ત્યારે દરેક નાગરિક છે એ અદાલતમાં જઈ શકે છે તેની પાસે તે હક રહેલો છે અને અદાલતમાં જઈને તે હકોનું રક્ષણ પ્રાપ્ત કરવાનો પણ તેની પાસે હક રહેલો છે પરંતુ શું કીધું છે કે કેટલીક વખત એવી પરિસ્થિતિ છે ઈ ઊભી થાય છે કે જ્યારે જે આ હકો છે ઈ સ્થગિત કરી દેવામાં આવે છે ક્યારે તો જોઈએ આવી રીતે બંધારણની અંદર દરેક નાગરિક માટે આ મૂળભૂત હકો છે એ આપવામાં આવ્યા છે જે આ મૂળભૂત હકો છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સામે નાગરિકોને આપવામાં આવ્યા છે અને દરેક સમયે આ હકો છે એ નાગરિકો પ્રાપ્ત કરી શકે છે પરંતુ જ્યારે કટોકટીની પરિસ્થિતિ છે એ ઊભી થાય છે ત્યારે જે અમુક મૂળભૂત હકો છે એ સ્થગિત કરી શકાય છે એટલે કે દેશની અંદર આપણે આગળ જોયું કે ઘણી વખત કટોકટીનું શાસન છે એ લાગુ પાડી દેવામાં આવે છે તો આવી જે કટોકટીની પરિસ્થિતિ એટલે કે મુશ્કેલીની પરિસ્થિતિ જ્યારે ઊભી થાય છે ત્યારે નાગરિકોને જે આ મૂળભૂત હકો આપ્યા છે તો એમાંથી અમુક હકો છે એ એટલા સમય પૂરતા જ તેની પાસેથી લઈ લેવામાં આવે છે સ્થગિત કરી દે કે એટલો જે સમયગાળો છે એ સમય પૂરતા તેની પાસેથી તે હક છે એ લઈ લેવામાં આવે છે કોઈ પણ નાગરિકના મૂળભૂત હકો છીનવાઈ જાય તેવા કોઈ પણ કાયદાઓ રાજ્ય ઘડી શકતું નથી તો કીધું છે કે નાગરિકો છે એના કોઈ પણ મૂળભૂત હક છે એ છીનવાઈ જતો હોય એવો કોઈ પણ કાયદો છે એ રાજ્ય છે એ ઘડી શકતું નથી આવી રીતે મૂળભૂત હકો છે તેનું રક્ષણ થાય એટલા માટે આપણા બંધારણની અંદર મહત્વની જોગવાઈ છે એ કરવામાં આવી છે એટલે કે તેનો અમલ થાય એટલા માટે જે મૂળભૂત હકો પ્રાપ્ત થયા છે તેનો વ્યવસ્થિત રીતે અમલ થાય એટલા માટે જે આ હક છે બનાવવામાં આવે છે કે બંધારણીય ઇલાજનો હક અને જે આ હક છે એને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તેને બંધારણના